આ છે સૌરાષ્ટ્રનું છેટા રેજો ગામ, જ્યાં બધા જ લોકો એકબીજાથી છેટા રહેવામાં માને છે. આ છે કાંતિલાલ, જેમના ત્રણ દીકરાઓ છે, પણ ત્રણે દીકરાઓ કોઈ કામના નથી. કાંતિલાલની કમનસીબી તો જુઓ કે એમના ત્રણ દીકરાઓ બાપની જમીન વેચવાની ફિરાકમાં છે, અને આ જમીન વેચવાને લીધે ઘરમાં રોજે રોજ ઝઘડા થાય છે. તો આવો જોઈએ. ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनान मृत्योर्मोक्षयम अमृतात् साई अंबिके पवित्र श्रावण मासे शुद्ध शाकाहारी बनायते बोले बोले शंभो शंभो शंभो. મારી કટણાઈ તો જુઓ, ત્રણ ઓલાદો આપી છે પણ કોઈ કામના નથી. કપાતર સલાઓ. એ ખજૂર ઉભો થા. એ ઉભો થા. કેટલી વાર તને કેટલી વાર બૂમ પાડવાની? અરે યાર, સૂરજ માથે ચડે ત્યાં સુધી પડાઈ રહ્યા છો. એક તો આ વરસાદ અને એક આ બે ઉપાડા લે. ક્યારેક એમ થાય વરસાદ ને ઢીકો આટી જાવ. શું છે? અરે કામ ધંધે લાગો. શું છે? જમીન વેચી નાખો તો બધું થઈ જાય બધાનું. કોઈ જમીન વેચાશે નહીં. તમારે કામ ધંધો કરવો જ પડશે. ઉભા ચાલો. કામ ધંધો થાય જ નહીં. જમીન વેચો તો સીધા બિલ્ડર લાઈન માં વ્યા જાય બાપ દીકરો. કોઈ જમીન વેચવાની નથી કીધું ને તમને એક વખત. જમીન પર તમારી નજર ના રાખો. હા મારી હારે હાલો. હા હાલો. ક્યાં આવવાનું છે મારે તારી જોડે? સંડાસ હવારમાં સંડાસ જ જાય. હા તો જાઓ તમે સંન્યાસ. આ બાયણું કોણ બંધ કરશે? આ બાયણા મારી ભાઈ બંધ કરાવે છે. આ બાપની ભાઈ કામ કરાવે છે. આ તમારી પાસે ડેલો રિપેર કરવાના પૈસા નથી. જમીન વેચી નાખો સીધા બાપ દીકરો. અરે તમે કામ ધંધો કરીને 2 પૈસા કમાવ તો આ બધું રિપેર કરાવું. બિલ્ડર લાઈન માં સીધા વ્યા જઈને વિચાર કરો. બિલ્ડર લાઈન માં જાહું ને, જમીન વેચાણ પૈસા આવશે ને, સીધી બુલેટ અપાઈ દે તમને. એ બુલેટ ભાઈ પેલા તારા ઘરના છાપરા તો નખાવ, પછી બુલેટ લઈને નીકળજે. જો આ ડોલ ભરી આવો. આ મારે ભરવા જવાની છે ડોલ. અરે મારે છી જવું છે, ભરી આવો. જા બરાનું ખાવ છું મોટાને. ઓ ભાઈ અરે મોટા ઉભો થા જલ્દી. હું કરે ક્યારનો પડ્યો રહે છે? કામ ધંધો કરવો નથી, પડ્યો રહે છે ક્યારનો. હું હવારમાં રાયડું નાખો છો. હું હુતો સાંભળતો છો બધું. શું ખજૂર કહે છે ને હાસુ કહે છે જમીન વેચી નાખો. જમીન વેચી નાખું પછી તારે પાના રમવા છે. કોને પાના રમવા? બિલ્ડર બનવું છે. તેના બિલ્ડર બધાને બિલ્ડર તો આના શોખ લાગ્યા છે. મગજમારી કરો છો. હા ખજૂર અલ્યા ખજૂર નીકળ બહાર. આવ્યો મોટા ભાઈ. આવો અહીંથી સીધા ઘડો. આપણા બાપે કઈ કર્યું ને ડેલો નો રેવા દીધો. આવો. અરે તમને જણાય તો કર્યું છે, બીજું શું કરવાનું હતું મારે? આવો મોટા ભાઈ. બાપ તો બોલ્યા રાખે. બહુ વાસ આવે છે ખજૂર. આ સોકરિયા મંચુરિયમ ખાવા ગયો તો. હવે સાના મુના હવે કરી લ્યો. અરે મંચુરિયન છોડો. રમણીક ઉભો થા. જમીનમાં બેનનું નામ ખોટું નાખ્યું, ત્રણે ભાઈ ઓછા હતા. જમીનમાં બેનનું નામ ખોટું નાખ્યું, ત્રણે ભાઈ ઓછા હતા. ગાંડો કરી નાખ્યો મારા ભાઈ ને. તમે ગાંડો કરી નાખ્યો. અરે શું ગાંડો કરી નાખ્યો? હું ગાંડો થઈ ગયો તમારા ત્રણેયને કારણે. જમીન વેચી નાખો. નહીં વેચાય જમીન. તમે કામ ધંધે લાગો ત્રણેયના. જમીન કોઈ વેચાવાની નથી. બિલ્ડર લાઈન માં હું જઈને રહી. અને અરે પેલા છાપરું તો નખાય. રમણીક રેડી થા. રોજ બાપનો જીવ લે. જમીન તો તમારે વેચવી પડશે. સાંભળી લેજો. કેટલી વાસ આવે. ઈટો રવો ગંધાય છે નીકળ્યું. અરે છોડો શું કરો છો તમે બધા? અરે બાપુજી, આને કહેવાય તેલ મસાજ. બાપુજી જાણે તમારા હાડકા થઈ ગયા છે ખોખલા, અને ઈ ખોખલા હાડકાની ઉપર મારે તેલ લગાડીને તમારા ખોખલા હાડકાને માખણ જેવા કરી દેવાના થાય છે. બસ આજ સુધી તમે લોકોએ મને ચૂનો લગાડ્યો છે, આજે તેલ કેમ લગાડો છો? બાબુજી ત્યાં સુધી ભિખારી જેવું જીવન જીવશો. 10 વીઘા જમીન વધી છે તો ઉડાડી નાખો ની તો તમે છૂટા ને અમે છૂટા. સાચું કહે છે મોટા ભાઈ. જમીન વેચાય તો ગામમાં આપણી ઇજ્જત થાય, સમાજમાં આપણી ઇજ્જત થાય. અને અમારા 3 વાંઢાની આટું 3 વહુ આવશે. ઈ 3 વહુના 9 છોકરા થાય ને ઈ 27 છોકરા તમારી પર ચડીને કહે દાદા ગુલુ 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 ગુલુ. અરે ગુલુ વાળી. અરે 27 જો તમારા જેવા કપાતર થાય ને તો આખું ગુજરાત ભૂખ્યા મરશે. અરે બાપુજી,
ગમે ઈ થાય પણ બાપની જમીન વેચવાની થાય છે બસ. પછી ભલે પોલીસના કેસ કબાડા કરવા પડે પણ બાપની જમીન 2024 ઉડાડવાની થાય છે વાલા. એક વાર જમીન વેચાઈ જાય અને 3 કરોડ રૂપિયા આવી જાય એટલે ત્રણેય ભાઈના 1 કરોડ રૂપિયા આવશે. 1 કરોડ રૂપિયા. 1 કરોડ ની તમારા બેના 50 લાખ ને મારા 2 કરોડ. કેમ? તમારી બેની ઉંમર નથી થઈ ગઈ અને 50 લાખની અંદર તમે બે 20 લાખ વાપરતા થાઓ ને ત્યાં સુધીમાં તો તમને બેની એક હુમલાઈ આવી જાય. તમારા બેનું ભવિષ્ય વિચારીને બેઠો છું. બહુ વધારે જીવવાના નથી તમે એટલે અત્યારથી FD મૂકી દેજો મારા વાલાઓ. હાલો નવી રણનીતિ કરી. હાલ હાલ બહુ જીવશો નહીં બે ભાઈઓ. હા ફૂઈ તમે હાસું જ સાંભળ્યું છે. અમારા નાના ભાઈ રમાની અમે કિડની વેચવા કાઢી છે. આ કોઈ તમારા ધ્યાનમાં ઘરાક હોય તો કેજો પાછા. પણ હું કરી ફૂઈ અમે અમારા બાપ અમારા કયામાં નથી. જમીન વેચવા તૈયાર નથી. હું કરી ફૂઈ અમે હું કરી. હા તમે સ્ટેટ બેંકમાં વાત કરો. જો એ લોકોને લેવી હોય તો કઈક મેળ પડે. આ સ્ટેટ બેંકમાં વાત કરો. આ લોકરમાં FD માં નાખી દેવાની કિડની જીવતી. હા આ મૂકું. એ કાઈ નવીન સાંભળ્યું કે અમારા નાના ભાઈ રમાની કિડની વેચવા કાઢી છે અને મોવાના હંગેડિયા બજારમાં મૂકવાના છે. ઈ હરાજી કરવા જે હારો ભાવ આપશે ને ઈ લઈ જાહે. હા હા ઈ બે ખાટકીને બોલાવશું પણ અમે બે ભાઈ ડિસમિસ કરી લઈને પછી વાત કરશું. હો હા મૂકું. મોટા ભાઈ હાલો આપણે એક મોટો આરો લેતા આવી. આરો અને રમાને કહેજો આજે આખો દી કઈ ખાય નહીં. ખાટકીએ ભૂખ્યા રહેવા કીધું છે. હાલો એક પેટી લેતા આવી કિડની મૂકવાની. અરે ગાંડા ચૂપ થા. આપણા બાપે આપણી બેનનું નામ નાખી દીધું. હવે આપણી પાસે કોઈ ઓપ્શન છે નથી એટલે તારી કિડની કાઢવાની થાય છે. બસ તું તૈયાર થઈ જા. શું છે આ બધું? આની કિડની કાઢવાની થાય છે બસ. કેમ? કેમ એટલે શું માંડ્યું છે તે? શું માંડ્યું છે? અરે પણ ધંધો કરવાનો થાય છે. ધંધો કરીને સીધા રાતો રાત આગળ નીકળી જવાનું છે. તમારી હાટું કરી છે મેં. ચૂપ થઈ જાઓ. તમારે ધંધો કરવા માટે જમીન વેચીને રૂપિયા જ જોઈએ છે ને? હા બોલાવો મારી દીકરી અને જમાઈને અને વેચી નાખો જમીન. બેન ને જમાઈને એનું શું કામ છે? પણ મારી દીકરી તો લાડલી છે અને મારો જમાઈ તો રામ છે. રામ. અરે ઈ રામ નથી જમ છે. જમ અરે જમાય. શેનો યામ? હા ઈ જમ જેવો છે. જમ. અરે શેનો જામ? બોલાવો એની સાઈન કરાવવી પડશે. એનામાં હું ભાડી ગયા ને બેને તમને હું અરે ખબર મારી કીધું? લાડલી છે. મારી લાડલી. મારી માં મરી તમારા ગઈ. ત્રણ દીકરા કરતા પણ ઈ વધારે વાલી છે. મારી માં મરી ગઈ ને બેન ડોકાવા નથી આવી. ડોકાવા કારણ કે તમારા ત્રાસથી નથી આવી. ત્રાસતી નહીં. મારી બેન માં કાઈ લેવાનું નથી. યાદ રાખજો બધું તમે હજી વિચારી લ્યો. વિચારી લ્યો. કાઈ નહીં. હાલો હવે ભાઈ શું કરો? બોલ જલ્દી. હા જમીન એકવાર નામે થઈ જાય ને પૈસા વેચી અને તમારાથી બેન થી આગારી જમે. હાલો અમે તમારું છૂટી. હાલો. હાલો હાલો. ત્રણ ભાઈ ઓછા હતા જમીનમાં. જમીન વેચી નાખો. રૂપિયા બિલ્ડર સાચું કહે છે. સાચું કહે છે બાપુ. આદિવાસી તો લગાડ્યો છે આજે. મને તેલ ને કેમ લગાડો છો તમે? તેલ આજે મારું માખણ જેવું શરીર કરો છો. આ નથી જો આગળ 10 વીઘા જમીન મૂકી દે. બાપુજી ક્યાં વીઘું? કન્યા જોવે કમા શી. હાય. હા કેવા દીકરા ભાઈ.